ચાલો હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ અને સમાચારોના વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી જ્યાં જણાવી દઈએ રાજકોટ માવડીમાં કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજાનો સમગ્ર મામલો સામે આવ્યો છે પાર્ટી પ્લોટ સામે 1.5 વર્ષ સુધી તંત્ર મૌન રહ્યું લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કાયદો સૌ માટે સમાન છે જનતામાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે આ આટલા દિવસો પછી અને આટલા વર્ષો પછી કેમ આ કાયદો જે છે તે એના ઉપર સવાલ ઉઠી રહ્યા છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ હવે ગુનો નોંધાયો છે તો આ ગુનો પહેલાથી કેમ નથી નોંધવામાં આવ્યો તેને લઈને પણ હવે જનતા તરફથી આ સવાલ ઉઠી રહ્યા છે આ મહત્વના સમાચાર છે રાજકોટથી રાજકોટ માવડીમાં કરોડોની સરકારી જમીન જે ગેરકાયદેસર ત્યાં એના ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તેને લઈને હવે ત્યાં ફરિયાદ થઈ છે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનો નોંધ્યા પછી હવે આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે જોવાનું એ છે કે હવે આવનારા સમયમાં શું થાય છે રાજકોટમાં મહત્વની વાત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ આપણે જોયું જે હિસાબે કે રાજકોટ તંત્ર તરફથી જે એક બહુ મોટી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રાજકોટના મવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને પાર્ટી પ્લોટ ચલાવવાનો કિસ્સો માત્ર કાયદો ભંગ નથી પરંતુ આપણે વાત કરીએ તો તંત્રની ભેદભાવભરી નીતિનો જીવતો જાગતો પુરાવો છે એક તરફ ગરીબોના ઝૂંપડા પર મિનિટોમાં બુલડોઝર ફેરવી દેતું તંત્ર બીજી તરફ આપણે વાત કરીએ તો કરોડોની સરકારી જમીન ગળી જનારા સામે 1.5 વર્ષ સુધી માત્ર નોટિસની રમત રમાતો હતો જો કે આખરે મવડીમાં ₹3.85 કરોડની કિંમતની સરકારી જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે મવડી વિસ્તારમાં 5500 ચોરસ મીટર સરકારી જમીન જેની કિંમત અંદાજે 3.85 કરોડ છે તે સરકારી જમીન ઉપર ફોલ્ડિંગ દિવાલ અને મકાન ઓફિસ પાણીની ટાંકી અને ઇલેક્ટ્રિક રૂમ બનાવીને ખુલ્લેઆમ વ્યવસાયિક ઉપયોગ કર્યો હતો શહેરમાં સામાન્ય લોકોના નાણાં દબાણો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ અહીં જે કરોડોની જમીન છે તેના ઉપર ધમધમતા પાર્ટી પ્લોટ સામે તંત્ર 1.5 વર્ષ સુધી મૌન શું કામ રહ્યું તેવા પણ હવે સવાલ ઉઠી રહ્યા છે અને મૌન રહ્યું અથવા તો માત્ર કાગળ ઉપર કાર્યવાહીનું નાટક કરતું રહ્યું આ ઘટનાથી જનતામાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું કાયદો સૌ માટે સમાન છે તંત્રે દબાણ સામે કામગીરીની શરૂઆત કરી છે 25 સપ્ટેમ્બર 2024 આરોપીના પુત્ર હિતેશ મેઘાણીએ દબાણ દૂર કરવાની લેખિત બાંહેધરી આપી હતી આ બાંહેધરી આપ્યા બાદ માત્ર ફેન્સિંગ દૂર કરી બાકીનો કબજો યથાવત રાખવામાં આવ્યો હતો તલાટીના અહેવાલો અને કલમ 202 હેઠળની અનેક નોટિસો છતાં પાર્ટી પ્લોટનો ધંધો અવિરત ચાલુ રહ્યો રાજકોટ દક્ષિણ મામલતદારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુજરાત સિટી લાઇટ પાર્ટી પ્લોટના માલિક ગોરધન મેઘાણી ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હવે જોવાનું એ રહેશે કે ગુનો નોંધ્યા પછી તંત્ર ખરેખર કડક કાર્યવાહી કરે છે કે પછી હજુ પણ ઢીલી નીતિ અપનાવવામાં આવશે સરકારી જગ્યાઓ ઉપર દબાણકર્તાઓ ઉપર અત્યારે કહેવાય રાજકોટ જિલ્લા તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને કહેવાય કે કામગીરી હાથ ધરવામાં આવી છે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો જે કે 150 ફૂટ રિંગ રોડ પાસે સિટી લાઇટ પાર્ટી પ્લોટ છે ત્યાં અત્યારે ક્યાંક કહેવાય કે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરી પાર્ટી પ્લોટને તોડી પાડવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે આ જે પાર્ટી પ્લોટ છે તે જે કહેવાય જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી નામના જે માલિકનો છે અને જે કહેવાય કે સરકારી જગ્યા જે 5500 મીટરમાં ચોરસ પર મીટર જગ્યા હતી તેના ઉપર જે ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા ક્યાંક ને ક્યાંક કહેવાય સરકારી જગ્યા ઉપર કબજો કરી લેવામાં આવ્યો હતો અને જે કહેવાય કે પાર્ટી પ્લોટ બનાવી નાખવામાં આવ્યો હતો પાર્ટી પ્લોટમાં પણ જે કહેવાય અમુક જગ્યા તેની પોતાની માલિકીની છે જ્યારે અમુક જગ્યા જે સરકારી ખરાબો હતો તે વાળીને જે કહેવાય કે પોતાનો નફો મેળવવા માટે આજે સમગ્ર હાલ કૌભાંડ રચ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાની જાણ જિલ્લા કલેક્ટર તંત્રને થતાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય અગાઉ પણ આ બાબતે નોટિસ આપવામાં આવી હતી ત્યારે પણ 2024માં જે તેમના ગોરધનભાઈ ઉકાભાઈના પુત્ર છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે હિતેશ કરીને જે તેમનો પુત્ર છે તેના દ્વારા કહેવામાં આવ્યું અમે દબાણ દૂર કરશું પણ જે દબાણ દૂર ન કરતા અંતે જે કહેવાય કે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી ગોરધનભાઈ ઉકાભાઈ જે મેઘાણી છે તેની ધરપકડ કરવામાં આવી છે મહત્વની બાબત છે કે જે રીતે ગોરધનભાઈ દ્વારા જે આ સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે કહેવાય કે લેન્ડ ગ્રેબિંગ હસ્તક જે કાર્યવાહી કરવામાં આવી હતી જે સરકારી જગ્યાની જે કહેવાય જગ્યા પચાવી પાડવામાં આવી હતી ત્યારે આવી જે અને નફો કમાવા માટે જે કહેવાય કે ગોરધનભાઈ સમગ્ર કૌભાંડ રચ્યું હતું ત્યારે જે કે અત્યારે મહત્વની બાબત એ પણ છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોના ઝૂંપડા છે તે સરકાર થોડા દિવસોમાં જે કહેવાય કે ખાલી કરાવી નાખે છે અને ડિમોલેશનની કામગીરી હાથ ધરે છે ત્યારે મેઘાણી જે ગોરધનભાઈ મેઘાણી છે તેના દ્વારા જે સમગ્ર કૌભાંડ રચ્યું છે ત્યારે હાલ અત્યારે પોલીસે કહેવાય કે તાલુકા પોલીસે જે ગોરધનભાઈ મેઘાણી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે તાલુકા પોલીસ મથકે હાલ તેને અત્યારે પૂછપરછ ચાલુ છે
ત્યારે જો કહેવાય કે હવે જો આ જો આવા લોકો હોય છે જે પોતાનો નફો કમાવા માટે પોતાના ખિસ્સા ભરવા માટે સરકારી જગ્યા ઉપર દબાણ કરતા હોય છે ત્યારે તેના ઉપર કાર્યવાહી કે કાગળ ઉપર થતી હોય છે ન કે કોઈ હકીકતમાં કાર્યવાહી થતી હોય છે કારણ કે લેન્ડ ગ્રેબિંગની જે કાર્યવાહી થઈ છે તેમાં ઘણી મોટી જોગવાઈઓ હોય છે ઘણી મોટી કલમો પણ હોય છે ત્યારે હાલ જે મહત્ત્વની બીજી બાબત એ પણ છે કે જે આમાં નફો કમાણા છે જે આટલા વર્ષથી જે કહેવાય કે પાર્ટી પ્લોટ શરૂ હતો જેમાં લગ્ન પ્રસંગ સહિતની જે મોટી મોટી ઇવેન્ટો પણ થઈ છે કંપનીઓની પણ ઇવેન્ટો થઈ છે ત્યારે જે લાખો રૂપિયાનો જે નફો કમાણા હોય છે ગોરધનભાઈ તે કલેક્ટર તંત્ર ભરપાઈ જે પાછું લેશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે ત્યારે બીજો સવાલ એ પણ છે કે જે રીતે ગોરધનભાઈની અત્યારે હાલ પૂછતાછ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી છે તેમાં કોઈ નવા ખુલાસા થાય અને મોટી કાર્યવાહી થઈ શકે છે કે નહીં તે સૌથી મોટો સવાલ હાલ ઉઠી રહ્યો છે કેમેરામેન હાર્દિક મોહને સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ.